પોતાના યારના વિષયવાસનામાં અંધ બનેલી પત્ની પોતાના યાર સાથે મળી પ્રેમીના પ્રેમમાં કાંટો બનેલો પતિને ઉતાર્યો મોતને ઘાટ। અંજારના ભીમાસર ગામ પાસે થયેલ ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને આ વારદાતને અંજામ આપનાર પત્ની સહિત 5 આરોપીઓને ઝડપી પાડતી અંજારની બાઉન્સ પોલીસ। પતિ જે હોટલમાં કામ કરતો હતો તે હોટલના શેઠ સાથે જ બંધાણી પત્નીની પ્રીત। વિષયવાસનામાં અંધ બનેલા હોટલના શેઠ સાથે પત્નીની મળી આંખ। પત્નીની આંખ મળતા પતિને પડી ખબર। પત્ની પોતાના યાર પ્રેમી સાથે મળી પતિની કરી ઠંડે કલેજે હત્યા। મિત્રો, આ વારદાતમાં બનેલી શરમ પમાડે તેવી પતિ પત્નીની સંબંધની ઘટનાક્રમમાં આપને સંક્ષિપ્તમાં જ સમજાવું। સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ ગઈ તારીખ 15/9/2025ના રોજ સવારના ભાગે અંજારના ભીમાસર ગામ પાસે રેલવે સ્ટેશનવાળા રસ્તાની બાજુમાં એક લોહી લુહાણ હાલતમાં લાશ મળવાની જાણ અંજાર પોલીસને જાણ થતાં અંજાર પીઆઈ AR ગોહિલ અને તેમની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે ધસી ગઈ હતી। ઘટના સ્થળે પહોંચેલી ટીમ મરણ જનારને શરીરના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો તેવો તાગ મેળવ્યો હતો। અંજારના બાઉન્સ પોલીસના કોઠા સૂચના કારણે ગણતરીના કલાકોમાં જ આ ઘટનાનો ભેદ ઉકેલી શંકાના દાયરામાં આવેલા પત્ની સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી। ઝડપાયેલા આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી આંકડી પૂછપરછ કરાતા સમગ્ર ઘટના પરથી પડદો ઊંચક્યો હતો, જેમાં મરણ જનારની પત્ની રેખાબેન અરુણ સાહુ કે જેણે પતિને મોતને ઘાટ ઉતારવાનું પ્રેમી હારાધૂન ફોની ભૂષણ ગરાઈ કે જેણે મરણ જનાર પત્ની સાથે પ્રેમ સંબંધ રાખ્યો હતો અને સોપારી પણ આપી હતી। પોલીસે પણ સોપારી સ્વીકારનાર આનંદ દામજી બારોટ અને આ ગુનાને અંજામ આપનાર ગોપાલભાઈ રામજી બારોટ અને દિલીપભાઈ નાથાભાઈ ભટ્ટીની ધરપકડ કરી હતી। દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે આરોપી હારાધન ગરાઈના હોટલમાં મરણ જનાર કામ કરતો હોય તેની પત્ની રેખાને હોટલના જ શેઠ હારાધન સાથે આંખ મળી હતી। પત્ની રેખા અને હારાધન સાથે પ્રેમ માંગર્યાની જાણ પતિને જાણ થતાં બેવફા પત્ની રેખા પોતાના યારને આ વાત કહી હતી અને આ કાંટો હંમેશાને માટે કાઢી નાખવાની જાણ કરી હતી। પ્રેમી હારાધન તેના મિત્ર આનંદ બારોટને 5 થી 6 લાખ રૂપિયાની સોપારી આપી પ્રેમમાં આડો આવતો કાંટો જડ મૂળથી ઉખેડી નાખવાની વાત કહી હતી। આનંદ બારોટ પણ તેમના મિત્ર ગોપાલ બારોટને અને દિલીપને આ ગુનાને અંજામ આપવા બાબતે વાત કરતા હા પાડીને આ ઘટનાને અંજામ આપી પ્રેમમાં આડો આવતો કાંટો હંમેશાને માટે કાઢી નાખ્યો હતો। પણ અંજારની બાઉન્સ પોલીસે આ તમામે તમામ આરોપીઓની આશા પર પાણી ફેરવી દીધી હતી અને આ 5 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો આગળની અપડેટ જોતા રહો કચ્છવીર ન્યૂઝ ચેનલમાં। હું મનોજ રાઠોડ સાથે સહયોગી રિપોર્ટર ધીરજભાઈ સિજુ। જય હિન્દ।